હેલો ફ્રેન્ડ, હું છું જો રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મનોવિજ્ઞાનનો એક અગત્યનો ટોપિક જે આવનારી ટેટ અને ટાટની પરીક્ષામાં પૂછાઈ શકે એવો એક ટોપિક, અને આ અગાઉ પણ આપણે કેળવણીના, બુદ્ધિના અને એ પણ વિડીયો મૂકેલા છે, અને જો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે મેળવી શકશો। અને એ સિવાય પણ બીજા આઈએમપી પ્રશ્નોના વિડીયો પણ મૂકેલા છે। વાત કરીએ આપણે પ્રેરણા એટલે શું, તો કે પ્રેરણા એને ઇંગ્લિશમાં કહેવાય છે મોટિવેશન, અને એ મોવેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે, અને લેટિન ભાષાના મોટિવ અને મોટમ પરથી તે લેવામાં આવ્યો છે। ઘણીવાર તમને એમ પૂછાય ખાલી એક શબ્દ, તો મોવેર શબ્દ પરથી લેવામાં આવ્યો છે, અને લેટિન ભાષાને કહી તો મોટિવ અને મોટમ, એ બેમાંથી કોઈ પણ ઓપ્શન આપેલો હોય તો એ તમે લખી શકો। મોટિવ અથવા મોટમ પરથી લેવામાં આવ્યું છે, અને મોટિવ એટલે શું, તો કે પ્રેરવું કે ગતિ કરવી, એવો એનો અર્થ થાય છે। પ્રેરણા માટે ઈચ્છા, અભિપ્સા, અભિપ્રેરણ, જરૂરિયાત, ઝંખના, આકાંક્ષા, અભિલાષા વગેરે જેવા શબ્દો વપરાય છે। પ્રેરણાને તમે ઈચ્છા કહી શકો, પ્રેરણા એટલે ઈચ્છા થાય, અભિપ્સા અભિપ્રેરણ કહી શકો, મોટિવેશન, જરૂરિયાત, ઝંખના એટલે ઈચ્છા થાય, આકાંક્ષા અથવા અભિલાષા, આ બધા શબ્દ એ પ્રેરણાના સમાનાર્થી શબ્દ છે। ચલો, ત્યાર પછી પ્રેરણાની આપણે વ્યાખ્યા જોઈએ, જે સોરેનસન અને મામે આપેલી મોસ્ટ ટાઈમ બી છે આ, કે પ્રેરણા એવી વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે। પ્રેરણા એ એવી વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે। આ કોણે કીધી? સોરેનસન અને મામ। ત્યાર પછી પ્રેરણા એ પ્રવૃત્તિનો ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર, ઉદ્દીપ્ત એટલે કે ઉત્પન્ન કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ એવા આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે। એ કોણે કીધું? જેપી ગિલફર્ડ। એટલે પ્રેરણાની વ્યાખ્યા આપનાર કોણ કોણ હતા, તો એ બધાના નામ આપણે હમણાં પાછા રિપીટ કરીશું। એક સોરેનસન અને મામ, પછી જેપી ગિલફર્ડ। એણે કયા શબ્દો પર ફોકસ કર્યું, તો કે આંતરિક તત્વ કે પરિસ્થિતિ, એવા શબ્દ આવે ત્યારે તમારે જેપી ગિલફર્ડ યાદ રાખવાનું, અને અમુક વર્તન કરવા પ્રેરે એવા શબ્દ આવે ત્યારે સોરેનસન અને મામ। ચલો, ત્યાર પછી વુડવર્થે ઈરણ એટલે કે પ્રેરણાને કયા શબ્દથી આપણે ઓળખી શકીએ એવું એને કીધું, પ્રેરણાને એને ઈરણ કીધી છે। મેકડુગલે એને મૂળ વૃત્તિ કે સહજ વૃત્તિ અથવા સમૂહમાં રહેવાની વૃત્તિ એ સાહજિક હોય છે એવું એને કીધું। પછી મનોવૈજ્ઞાનિકોએ જરૂરિયાત પણ ઘણા નામ આપેલા છે, જેમાં સીટી મોર્ગન છે એણે પ્રેરણાને કેવી કીધી, તો કે લક્ષ્ય કેન્દ્રિત વર્તન છે એવું કીધું, જેને ચક્રિય પણ કહી શકાય। ચક્રિય કે લક્ષ્ય કેન્દ્રિત વર્તન એ પ્રેરણા છે એવું કોણે કીધું? સીટી મોર્ગને। અમુક મનોવૈજ્ઞાનિકોએ શું કીધું? પ્રેરણા એટલે જરૂરિયાત। મેકડુગલે શું કીધું છે, તો કે મૂળ વૃત્તિ કે સહજ વૃત્તિ અથવા સમૂહમાં રહેવાની સાહજિક વૃત્તિ। વુડવર્થે શું કીધું? પ્રેરણાને ઈરણ। ચલો, ત્યાર પછી હવે પ્રેરણાનું જે ચક્ર છે, જે સીટી મોર્ગને આપેલું છે, ચક્રિય પ્રેરણા એ સાધનરૂપ વર્તન થી લક્ષ્ય તરફ દોરી જાય છે, અને પછી એને રાહત અને સંતોષની લાગણી છે એ ફીલ થતી હોય છે, અને ફરી પાછી પ્રેરણા જે છે આપવામાં આવતી હોય છે। એટલે પ્રેરણા આપવાથી સાધનરૂપ વર્તનમાં પરિવર્તન આવે, આના કારણે લક્ષ્ય તરફથી પોતે આગળ તરફ જાય, પછી રાહત અને સંતોષની લાગણી છે અનુભવાતી હોય છે। આવી રીતે પ્રેરણા જે સતત ચાલ્યા કરતી હોય છે। પછી બીજું કઈ રીતે, તો કે જરૂરિયાત મુજબ પ્રેરણા, જેને ઈરણ કહેવાય, પ્રેરણા આપવાથી ઉત્તેજના પેદા થાય છે વિદ્યાર્થીમાં, અને એ પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે, લક્ષ્યને મેળવે છે, લક્ષ્યની પ્રાપ્તિ કરે,
અને ઉત્તેજનામાં પછી એ ઘટાડો થાય એટલે વળી પાછી એને પ્રેરણાની જરૂર પડે. જો આપણે ઘણી વખત મોટિવેશન વિડીયો જોતા હોય બરાબર, તો એનાથી આપણે મોટિવેટ થાય કે આજે આપણે 2 કલાક 3 કલાક મહેનત કરવી છે. પણ ફરી પાછું જેવું મોટિવેશનની અસર પૂરી થાય 1 દિવસ 2 દિવસ સુધી આપણે 2-3 કલાક વાંચી પછી વળી પાછા આપણે એમને એમ જ આપણી રોજિંદી પ્રવૃત્તિમાં આવી જતા હોય છે. એટલે વારે ઘડી આપણે પ્રેરણા છે મળતી રહીએ તો આપણું કાર્ય જે છે એ ચાલતું રહી શકે. એટલે પ્રેરણાની અંદર એ તાકાત છે કે જે આપણા જે લક્ષ્ય સિદ્ધ નથી થતા એ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. એટલે માત્ર માર્ગદર્શનથી જ આપણા લક્ષ્ય જે છે એને પ્રાપ્ત કરી શકાતા હોય છે. અને બેસ્ટ માર્ગદર્શન આજ મળવું જોઈએ. ચલો પ્રકારોની વાત કરી તો કે શારીરિક એટલે એને જૈવિક પ્રેરણા કહેવાય, પ્રાથમિક પ્રેરણા પણ કહેવાય છે. જેમ કે ભૂખ લાગવી, તરસ આવવી, ઊંઘ આવવી, જાતીય વૃત્તિ તરફ આકર્ષાવું. પછી ભૂખ સંબંધિત કેન્દ્ર એ હાઇપોથેલેમસ ભાગમાં આવેલું હોય છે, યાદ રાખજો. અને કોણે કીધેલું છે? એક્સ્ટ્રીમ લેટલ્સ, બરાબર. અને કેન્દ્ર હાઇપોથેલેમસ ભાગમાં આવેલું કયું છે એ તત્વ તો કે એક્સ્ટ્રીમલ લેટલ્સ. અને બીજું કે જઠરમાં ભૂખ લાગે ત્યારે આકુંચન થાય. આ મોસ્ટ ટાઈમ બી છે. આવું કોણે કીધું તો કે WB કેનને કીધેલું છે. જઠરમાં ભૂખ લાગે ત્યારે આકુંચન થાય એટલે આપણે ખ્યાલ આવે કે હા ભૂખ લાગી છે, તો જઠરની અંદર પહેલા આવે ભૂખ લાગે ત્યારે આપણને આકુંચન થાય, એવું WB કેનને કીધેલું છે. તીવ્ર ઈચ્છા હોવા છતાં તેનો સંતોષ જરૂરી નથી, તો એ શું છે? જાતીયતા. ભલે ઈચ્છા હોય તીવ્ર છતાં પણ એનો સંતોષ મળવો એ જરૂરી નથી, તો એ કયો તત્વ છે? કયું પરિબળ છે? જાતીયતા. જાતીય વૃત્તિ તરફ આકર્ષાવું તે. બીજું, પાણી 78% હોય, જો તે ઘટે તો ORSનું દ્રાવણ છે એ દર્દીને આપવામાં આવતું હોય છે. બરાબર, આપણા શરીરની અંદર ડિહાઇડ્રેશન થાય ત્યારે આપણે શું જોઈએ? ORSનું દ્રાવણ જોઈએ છે. 1964માં 70 વર્ષના રેન્ડી ગાર્ડનરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 264 કલાકે જાગતો હતો. બરાબર, પોતાનું નામ એને નોંધાવવા માટે 264 કલાક જાગ્યો હતો કન્ટિન્યુ. બરાબર, અને એનું નામ એટલા માટે જ આવ્યું છે રેન્ડી ગાર્ડનરનું. 264 કલાક જાગ્યો હતો એટલા માટે. અને ક્યાંની વાત છે? 1964ની. આગળ, ઓછી ઊંઘને કારણે દિવસ કરતાં ઘણીવાર રાત્રિનો અકસ્માત છે એ 10 ગણું વધી જતું હોય છે. જો આ પરીક્ષામાં આવે એવું છે. ઓછી ઊંઘને કારણે દિવસ કરતાં રાત્રિનો અકસ્માત કેટલા ગણું વધારે હોય છે? તો કે 10 ગણું. પછી કામસૂત્ર નામનો ગ્રંથ કોણે લખેલો? વાત્સ્યાયને. પુરુષના વૃષણમાંથી એન્ડ્રોજિન્સ અને ટેસ્ટોસ્ટેરોન નામનો હોય અંતઃસ્ત્રાવ, જ્યારે સ્ત્રીના અંડાશયમાંથી એસ્ટ્રોજિન્સ નામનો હોય અંતઃસ્ત્રાવ એ સ્ત્રવતો હોય છે. પુરુષના વૃષણકોથળીમાંથી એન્ડ્રોજિન્સ અને એસ્ટોસ્ટેરોન, સ્ત્રીના અંડાશયમાંથી એસ્ટ્રોજિન્સ નામનો અંતઃસ્ત્રાવ છે એ વહેતો હોય છે. ચલો આગળ વાત કરીએ. બીજો પ્રકાર છે એનું મનોસામાજિક પ્રેરણા. આપણે આ જોઈ એ શારીરિક જોઈ, જેને શું કહેવાય છે? પ્રાથમિક પ્રેરણા કહેવાય. ભૂખ, તરસ, ઊંઘ ને જાતીય વૃત્તિ એ બધા એના અસર કરતા પરિબળો છે. ભૂખ સંબંધિત કેન્દ્ર ક્યાં આવેલું હોય? તો કે હાઇપોથેલેમસ ભાગમાં. અને એ તત્વ ભૂખ સંબંધિત કેન્દ્રને શું કહેવાય? તો કે એક્સ્ટ્રીમ લેટલ્સ. બરાબર. પછી જઠરમાં ભૂખ લાગે ત્યારે આકુંચન થાય, એવું WB કેનને કીધેલું. પછી ઓછી ઊંઘને કારણે દિવસ કરતાં રાત્રિનો અકસ્માત છે કેટલું ગણું વધી જાય? તો કે 10 ગણું. કામસૂત્રનો ગ્રંથ કોણે લખેલો? વાત્સ્યાયને. પુરુષના વૃષણકોથળીમાંથી એન્ડ્રોજિન્સ અને એસ્ટોસ્ટેરોન હોય, સ્ત્રીના અંડાશયમાં એસ્ટ્રોજિન્સ હોય. અને 1964માં કેટલા? 70 વર્ષની ઉંમરનો હતો રેન્ડી ગાર્ડનર. એને ગિનિસ બુકમાં નામ નોંધાવવા માટે
264 કલાક સુધી એને જાગ્યો હતો. અને તીવ્ર ઈચ્છાઓ છતાં શેનો સંતોષ જરૂર નથી? તો કે જાતીયતાનો. ત્યાર પછી આવે છે મનોસામાજિક પ્રેરણા, જે વાતાવરણના ઘટકોમાંથી ઉદ્ભવતી હોય છે. મનુષ્યને ઈચ્છા ન સંતોષાય, જ્યારે એને જે ઈચ્છા હોય, જે કરવું હોય એ ન સંતોષાય નહીં, ત્યારે એ નેગેટિવિટી એટલે કે નિષેધક માનસિક અસર એનામાં થતી હોય છે. જેમ કે સ્નેહ અથવા પ્રેમ ન મળે, જિજ્ઞાસા એની જે જાણવાની ઈચ્છા હોય, જો શિક્ષક ના પાડી દે, બરાબર, તો પછી સંપર્ક એને જેની સાથે કરવો હોય, પણ જો સંપર્ક કરવા બાબતે એને અવરોધ ઉત્પન્ન થતો હોય કે એને ના પાડવામાં આવતી હોય. સિદ્ધિ, એને જે સિદ્ધિ હાંસલ કરવી હોય એ સિદ્ધિ મેળવવા બાબતે એને પૂરેપૂરું માર્ગદર્શન જો ના મળતું હોય, બરાબર. સંલગ્નતા, જેની સાથે જોડાવું હોય, બરાબર, કોઈ બાબત સાથે જો એ ન જોડાવા દેવામાં આવે, એની ઈચ્છા જો ન સંતોષાય, ત્યારે એના પર વિપરીત અસર પડતી હોય છે. આગળ સિદ્ધિ પ્રેરણા. સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો મોસ્ટ ટાઈમ છે ડેવિડ મેકક્લેલેન્ડ, જેને માપન પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી એટલે કે થીમેટિક એપ્રિસિએશન ટેસ્ટ એટલે ટાટનું પૂરું નામ આવ્યું. જો ટાટની પરીક્ષામાં આવી શકે એવું. પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી એટલે થાય થીમેટિક એપ્રિસિએશન ટેસ્ટ. અને કોણે આપેલી? તો કે ડેવિડ મેકક્લેલેન્ડે આપેલી છે. આ ધનને બદલે એને સિદ્ધિ અને સફળતાની જરૂરિયાત વધુ હોય છે, એટલે ઈચ્છાથી કાર્ય કરે છે. ધનને બદલે સફળતા મેળવવાની ઈચ્છાથી કાર્ય કરતી હોય છે વ્યક્તિ. મુશ્કેલ કાર્યો તરફ એ વધુ ધ્યાન આપે એ માટે એને પ્રેરણા આપવામાં આવતી હોય છે. પ્રેરણાથી માત્ર કંઈ ધનની જરૂરિયાત સંતોષવાની નથી, પણ એને જે કાર્યમાં નિપુણતા જોઈએ છે, સફળતા મેળવવાની ઈચ્છા છે, એ ઈચ્છા એની પૂરી થાય છે. ક્યારે? તો કે પ્રેરણા જેને યોગ્ય આપેલી હશે તો. પ્રેરણાને ધન સાથે જરા પણ સંબંધ રહેલો નથી. આ પણ હું તમને કહી દઉં. મુશ્કેલ કાર્યો તરફ એ વધુ ધ્યાન આપે. અઘરા કાર્ય એ વધુ ક્યારે કરી શકે? જો એને મોટિવેશન સારું આપવામાં આવે તો. અને મોટિવેશનથી એને કાંઈ ધન વધારે મળશે એવી કંઈ પ્રેરણા આપવામાં આવતી નથી હોતી. એટલે મુશ્કેલ કાર્યો એના સિદ્ધ થાય તો એ કેનાથી? પ્રેરણા આપવાથી થઈ શકે. સફળતા એનું મુખ્ય લક્ષણ હોય છે, અને સફળતા જો મળે તો સ્વાભાવિક છે તો ધન એને મળવાનું જ છે, બરાબર. પણ ધનની પાછળ પ્રેરણા પણ વાત નથી. સફળતા એને મળે એ માટે એને પ્રેરણા આપવાની છે. એના પછી આવે છે સંલગ્નતાની પ્રેરણા, જે પણ મેકડુગલે આપેલું. સમૂહમાં કે અન્યના સહવાસમાં રહેવાની વૃત્તિ જાગે, એટલે બધા સાથે હળીમળીને રહેવાની. ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, સ્નેપચેટ એનો વધુ વપરાશ એ સંલગ્નતાની પ્રેરણા છે, બરાબર. આપણે કોઈ વસ્તુ સાથે વધારે જોડાયેલા રહી, જેમ કે અત્યારે મોબાઈલ વગર બાળકને ચાલે નહીં, તો જે મોબાઈલ જે છે એ શું છે? સંલગ્નતાનું એક માધ્યમ કહી શકીએ, જેમાં ફેસબુક છે, વોટ્સઅપ છે, એ બધાનો વધુ વપરાશ કરે, અને એની સાથે એને વધારે સમય વાપરવાનું ગમતું હોય છે બાળકને. દરેક વ્યક્તિ પોતાના જૂથમાં તેમનું સ્થાન એ બીજાઓ કરતાં વધુ ચડિયાતું બનાવવાની કોશિશ કરતા હોય છે. સ્નેહ અને સંપર્કની પ્રેરણા. સ્નેહ એટલે કે પ્રેમ કરવો, તથા તેને લાયક બનવાની કોશિશ કરતા હોય છે, બરાબર. તે ન બની શકે તો એના નેગેટિવિટી જે આવતી હોય છે. બીજા સાથે હુંફાળા અને ગાઢ સંબંધો બાંધવાની સહજ પ્રવૃત્તિને સંપર્ક કે સહચારની પ્રેરણા કહેવાય છે. બીજા સાથે હુંફાળા કે ગાઢ સંબંધો બાંધવાની સહજ જે પ્રવૃત્તિ છે એને સંપર્ક કે સહચારની પ્રેરણા કહે છે. જેમ કે કૃષ્ણ અને સુદામાની મિત્રતા. બીજા સાથે હુંફાળા અને ગાઢ સંબંધો બાંધવાની સહજ પ્રવૃત્તિને સંપર્ક કે સહચારની પ્રેરણા કહેવાય છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા એવી કહી શકીએ આપણે. સ્નેહ છે ને એ એકબીજા પ્રત્યે કરેલું સ્વૈચ્છિક સમર્પણ. પ્રેમ છે શું છે? પોતે એકબીજા પ્રત્યે
કરેલું સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી સમર્પણ કરી દે છે. એમાં કાંઈ સ્વાર્થ વૃત્તિ હોતી નથી. સ્નેહ એટલે એકબીજાને કાળજી, અને જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એકબીજાને દેખભાળ રાખવાની, સંભાળ રાખવાની પણ વાત અહીં થાય છે. સરમુખત્યારશાહી એટલે કે સત્તાની પ્રેરણા કહેવાય ને, ત્યાં સરમુખત્યારશાહી જોવા મળે અને સત્તાની પ્રેરણા અહીંયા જોવા મળતી હોય છે. અબ્રાહમ મેસ્લોએ પ્રેરણાનો શ્રેણીક્રમનો સિદ્ધાંત આપેલો 1943માં. ચલો હવે એના વિશે વાત કરી. જો મેન વસ્તુ બધી આની અંદર લીધેલી છે. ખાસ આ તમે જોઈ લેશો એટલે આની અંદરથી જો તમને આ ડોળો એમ પૂછાણો તો તમને તરત જ આવડી જશે. અબ્રાહમ મેસ્લોએ ક્યારે આપ્યો હતો? હા, તો કે 1943માં આપ્યો. જેમાં સૌથી પહેલા આવે તો કે ભાઈ શારીરિક જરૂરિયાતો, જેમાં ભૂખ, તરસ, સ્વાસ્થ્ય વિકાસ માટે જરૂરી બાબતોની ચર્ચા કરેલી હોય. સલામતીમાં આવે શારીરિક અને માનસિક સલામતી મળવી જોઈએ. પછી અન્ય સાથે સંપર્ક, પ્રેમ આપવો અને મળવો, જેથી તેની અંદર આત્મવિશ્વાસ વધશે. એ સ્નેહ અને સંપર્કની જરૂરિયાત બતાવે છે. જો આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે. ત્યાર પછી હવે આવે છે ગુણ, આત્મગૌરવની જરૂરિયાત, જેમાં માન સન્માન એનું મળે, પોતાને માન સન્માન મળવું જોઈએ. સમાજમાં રહીને પોતાની શક્તિઓ દ્વારા એ લક્ષ્યો પ્રાપ્ત કરતો થાય, એટલે પોતાની ઉપર નિર્ભર બને ટૂંકમાં. એટલે આત્મગૌરવની એની અંદર લાગણી છે જન્મે. સ્વનો આવિષ્કાર, પોતાના ઉપર નિર્ભર બને છે. બરાબર, પોતાનું શું મહત્વ છે, પોતે આ શું કામ નથી કરી શકતો, તે એવા વિચારો જે છે એની અંદર જાગૃત થતા હોય છે. એટલે શારીરિક સૌથી પહેલાં આવે શારીરિક, પછી સલામતી, સ્નેહ અને સંપર્કની જરૂરિયાત, આત્મગૌરવની જરૂરિયાત અને સ્વનો આવિષ્કાર. આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે. અને ત્યાર પછી આ છે ગૌણ જરૂરિયાતો. મોટિવેશન એન્ડ પર્સનાલિટી પુસ્તકના રચયિતા અબ્રાહમ માસ્લો છે અને 1954માં એને આપ્યો આ ખ્યાલ. માનવતાવાદી અભિગમના પ્રણેતાએ તો અબ્રાહમ માસ્લો. હવે આવે છે આવેગની વાત. આવેગ એટલે ઇમોશન, લાગણી, અને એ પણ લેટિન ભાષાનો શબ્દ છે ઇમોવર. માતું મોવર, આમાં આવશે ઇમોવર પરથી લેવામાં આવ્યું, જેનો અર્થ થાય ખળભળાટ અને ક્ષુબ્ધતા. આવેગ એટલે શું? તો કે ભાઈ શારીરિક ક્ષુબ્ધતા, ખળભળાટ, સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા. આવેગે પ્રત્યેક માનવીને રોજબરોજ થતો અનુભવ છે, જેમાં હાવભાવ આવી જાય, આપણા ચેષ્ટાઓ એટલે કે ઈશારા અને એ બધું પ્રયાસોને એના દ્વારા પ્રગટ થતું હોય છે. જે માનવીને આંતરબાહ્ય એટલે અંદરની અને બહારની, આંતરિક અને બાહ્ય એ પ્રતિક્રિયા સભાન અનુભવો દ્વારા બળ પૂરું પાડે છે. ટૂંકમાં આવેગ છે ને આપણી અંદર રહેલી જે શક્તિ છે એને વધારે કરવાની ક્ષમતા છે એ પ્રોવાઈડ કરતું હોય છે. જે જેસી કોલમેને આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા છે એમ કીધેલું. આવેગ શું છે? સમગ્ર આપણું જે ચેતાતંત્ર છે. ચેતાતંત્ર એટલે શું? કે આપણે શરીરમાં જે કાંઈ પણ બહારથી સ્પર્શ દ્વારા આપણે કઈ કે આપણે રસ્તામાં જતા હોય અને ગાડીની હેડલાઇટ છે આપણી આંખમાં આવે, તરત જ આપણી આંખ છે બંધ થઈ જાય, તો આંખમાંથી સંદેશો આપણા મગજ સુધી પહોંચે, તો એ માટે જવાબદાર છે ને એ બધી ચેતાઓ છે. અને ચેતાઓ ભેગી મળીને શું બનાવે? ચેતાતંત્ર બનાવે. અને ચેતાતંત્રથી મેસેજ છે વળી પાછો આપણે આંખને પહોંચે, એટલે આપણી આંખ છે તરત જ બંધ થઈ જાય. બરાબર, તો આ સમગ્ર ચેતાતંત્રની શુદ્ધાવસ્થા કહેવાય, આવેગ છે ને તે. હવે આવેગના પાસાઓની વાત કરી તો કે અભિવ્યક્તિ છે, શારીરિક છે, બોધાત્મક છે. જેમાં શારીરિકની અંદર આવશે જેમ્સ લેંગનો સિદ્ધાંત, જેણે પ્રત્યક્ષીકરણ કે જ્ઞાનની બાબતને વધારે મહત્વ આપ્યું. કેનન બાર્ડનો સિદ્ધાંત, એણે સંદેશો મગજમાં થેલેમસ સુધી પહોંચે છે એમ કીધું. શાક્ટર અને સિંગર એને દ્વિઘટકનો સિદ્ધાંત આપેલો. ત્યાર પછી ઇઝાર્ડે મનોવિજ્ઞાનના 10 પ્રકારો આપ્યા છે. જેમાં કયા કયા? તો કે આનંદ, આશ્ચર્ય, ક્રોધ, ધૃણા એટલે તિરસ્કાર, નફરત, ભય પેદા થાય, અપરાધની લાગણી મહેસૂસ થાય, શરમ આવે,
પછી રસ અને ઉત્તેજના, કાંઈક કરી શકવાની ભાવના એ ઉત્પન્ન થતી હોય છે. એટલે મનોવિજ્ઞાનના કયા મનોવૈજ્ઞાનિકે 10 પ્રકારો આવેગના આપ્યા? તો કે ઇઝાર્ડે. પ્લુચિકે 8 પ્રકારો આપ્યા, જેમાં આનંદ અને વિષાદ બબેની જોડીમાં આપ્યા. એમ તમને પૂછે તો આનંદ અને વિષાદ એટલે એકબીજાના ઓપોઝિટ છે. ભય આવવો અને ક્રોધ, ગુસ્સો આવવો, ભય થવો અને ગુસ્સો આવવો, આશ્ચર્ય અને અપેક્ષા, સ્વીકાર અને ધૃણા. તો આવી રીતે આનંદ, વિષાદ, ભય, ક્રોધ, આશ્ચર્ય, અપેક્ષા અને સ્વીકાર, ધૃણા, આવા 8 પ્રકારોને આપ્યા. ત્યાર પછી આવેગના રિયલ પ્રકારની આપણે વાત કરી તો આવેગના પ્રકારો 2 રીતે હોય, વિધાયક હોય અને નિષેધક. વિધાયકમાં આવે આનંદ, પ્રેમ અને સુખ, એને પોઝિટિવ પણ કહેવાય. નિષેધકમાં આવે ક્રોધ, ઈર્ષા, ભય અને નફરત. શ્રીમદ ભગવદ્ ગીતા એમાં શું કીધેલું? જો આ પૂછે છે કે સમ્યત્વમ યોગ ઉચ્યતે, એટલે ક્ષમતા એ જ યોગ છે કે જે આવેગ ઉપર નિયંત્રણ કરવાની વાત સૂચવે છે. એસિડિટીથી અલ્સર કે કેન્સર જેવા રોગો થવા એ નિષેધાત્મક ભાગ છે, નિષેધાત્મક આવેગ છે. આ પરીક્ષા પૂછાય ગયું એસિડિટીથી અલ્સર ને કેન્સર ન થાય, પણ એસિડિટીથી એમ કહે કોઈ કે અલ્સર કે કેન્સર જેવા રોગો થાય તો એ નિષેધાત્મક આવક છે, એટલે નેગેટિવ. ખાલી આપણા મનની અંદર એવા વિચાર છે જન્મે છે. આગળ આવેગની પદ્ધતિઓના માર્ગો. ડેનિયલ ગોલમેને 4 એવી પદ્ધતિ કે માર્ગો આપ્યા. એમ પૂછાય કે આવેગના 4 માર્ગોની સમજૂતી કોણે આપી? તો કે ડેનિયલ ગોલમેને. કયા 4 માર્ગો? તો કે એને એમ કીધું સ્વજાગૃતિ, સ્વનું સ્થાપન અને વ્યવસ્થાપન હોવું જોઈએ, સામાજિક જાગૃતિ હોય છે અને સામાજિક કુશળતા. સ્વ, સ, ચારે 4 સ જ છે. સ્વની જાગૃતિ, પછીનું સ્થાપન, સામાજિક જાગૃતિ, સામાજિક કુશળતા. આઈક્યુ બુદ્ધિઆંક એ વિલિયમ સ્ટર્ને આપેલો 1912માં. EQ સાંવેગિક આંક એ ડેનિયલ ગોલમેને આપેલો. સાંવેગિક આંક છે ડેનિયલ ગોલમેને આપ્યો અને બુદ્ધિઆંક છે વિલિયમ સ્ટર્ન 1912માં. PQ શારીરિક આંક છે હર્લોકે આપેલો અને SQ આધ્યાત્મિક આંક છે એ દના જોહર અને ઇયાન માર્શલ. દના જોહર અને ઇયાન માર્શલ આપેલો. હવે આપણે વાત કરવાની છે સંઘર્ષની. કોને સંઘર્ષ કહેવાય? વ્યક્તિ સમક્ષ એક કે તેથી વધુ વિકલ્પો હોય ત્યારે એમાંથી ફક્ત તેને એક જ વિકલ્પની પસંદ કરવાની હોય. વિકલ્પો ઘણા બધા પણ એમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાની છે ત્યારે જે ઊભી થાય છે પરિસ્થિતિ એને કહેવાય સંઘર્ષ. વ્યક્તિ સમક્ષ એક કે તેથી વધુ વિકલ્પો હોય અને તેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની વાત હોય ત્યારે જે અનિર્ણયાત્મક એટલે નિર્ણય ન લઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થાય એને કહેવાય સંઘર્ષ. હવે એના પ્રકારો કયા કયા? તો કે ભાઈ અભિગમન, જેમાં બંને ગમતા હોય પણ તેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે એને કહેવાય અભિગમન. પછી વિગમન સંઘર્ષ કયો? વિગમન અને પરિહરણ પણ કહેવાય. બંનેમાંથી એક પણ ન ગમે ત્યારે વિગમન સંઘર્ષ ઊભો થાય. જેમ કે યુદ્ધમાં જવાથી મૃત્યુ થશે અને જો ન જાય ને તો એનું માન અપમાન થાય, મીન્સ કે એનું અપમાન થશે, બરાબર, કે આ યુદ્ધ લડવા ન ગયું એમ. એટલે જાવું અને ન જવું બે તરફ જ્યારે નિર્ણય ન લઈ શકાતો હોય, બેમાંથી એકેય ન ગમતું હોય, યુદ્ધમાં જવાથી મૃત્યુ ન ગમતું હોય અને ન જાય તો એને માનહાનિ જે થાય એ ન ગમતું હોય ત્યારે એને કહેવાય પરિહરણ મીન્સ કે વિગમન સંઘર્ષ. અભિગમન અને વિગમન, જેને પરિહરણ પણ કહેવાય. એક જ વિકલ્પ ગમતું હોય તમને, જેમ કે લગ્ન કરવા ગમે પણ એનાથી જે જવાબદારી છે એ ઉઠાવી ન ગમે તો એને કહેવાય વિગમન સંઘર્ષ. બેવડો અભિગમન અને વિગમન સંઘર્ષ. આકર્ષણ હોય, આપણે બે પ્રત્યે આકર્ષણ છે પણ ડર લાગતો હોય કે જો એની સાથે વાતચીત કરીશ કે આમ થશે તો શું થશે, તો એ બાબતે તમને જો ડર લાગતો હોય ત્યારે એને કહેવાય બેવડો અભિગમન વિગમન સંઘર્ષ.
તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોયું તો કે પ્રેરણા અને પ્રેરણા વિશેના કોણે કોણે ખ્યાલ ને બધું આપ્યું તો કે સોરેનસન અને મામેની વ્યાખ્યા આપી હતી, બરાબર. પછી જેપી ગિલ્ફર્ડની વ્યાખ્યા આપી. સોરેનસન મામોએ શું કીધું તો કે અમુક વર્તન કરવા તરફ પ્રેરે, પછી ઉદ્દીપ્ત કરનાર અને આંતરિક તત્વની વાત કોણે કરી? જેપી ગિલ્ફર્ડે. વુડવર્થે એને ઈરણ કીધી. પછી મેકડુગલ છે એને મૂળ વૃત્તિ કે સહજ વૃત્તિ, સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે એવું કીધું. મનોવૈજ્ઞાનિકો બધાએ જરૂરિયાત એને કીધી. લક્ષ્ય કેન્દ્રિત વર્તન છે ચક્રીય છે એવું કોણે કીધું? સીટી મોર્ગને. ત્યાર પછી ઓછી ઊંઘને કારણે રાત્રિ અકસ્માતનું પ્રમાણ કેટલું? 10 ગણું વધી જાય. શારીરિક હવેના પ્રેરણાના પ્રકારોની વાત કરીએ તો શારીરિક અને સામાજિક નહીં, મનોસામાજિક. તો આમાં જૈવિક પ્રેરણા આવે, પ્રાથમિક પ્રેરણા આવે. જઠરમાં ભૂખ લાગી ત્યારે આંકુચન થાય એવું કોણે કીધું? WB કેનને કીધું. ભૂખ સમાધિ કેન્દ્ર છે ક્યાં આવેલું હોય તો કે હાઇપોથેલેમસ ભાગમાં આવેલું હોય અને એક્સ્ટ્રીમ લેટલ્સ એને કહેવાય છે. રેન્ડી ગાર્ડનર છે તો એને 264 કલાક જાગવાનો રેકોર્ડ બનાવ્યો અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન 1964માં મળ્યું. પુરુષના પ્રશ્નગોત્રમાંથી એન્ડ્રોજિનસ એસ્ટ્રોજન અને સ્ત્રીમાં હોય એસ્ટ્રોજિન્સ. પછી મનો સામાજિક પ્રેરણા એમાં આપણે જોયું તો કે વાતાવરણના ઘટકોમાંથી ઉદ્ભવે, જ્યાં જો એની ઈચ્છા ન સંતોષાય તો એ નેગેટિવ પ્રવૃત્તિ કરવા તરફ આકર્ષાય, બરાબર. કયા કયા તત્વોની વાત છે? જિજ્ઞાસા, સ્નેહ, પ્રેમ, સંપર્ક, સિદ્ધિ અને સંલગ્નતા અને સત્તા. સિદ્ધિ પ્રેરણા સિદ્ધાંત કોણે આપ્યો? ડેવિડ મેકલેનને. અને ટાટની પરીક્ષા છે, ટાટનો ખ્યાલ એને પણ આપેલો હોય. અને પ્રત્યક્ષ અધિકરણ અધિજ્ઞાન કસોટી પણ કહેવાય છે. થીમેટિક એપ્રિસિએશન ટેસ્ટ. એને ધનને બદલે સિદ્ધિને મહત્વ આપ્યું અને સફળતા એ જ એનું મુખ્ય લક્ષણ કીધું. સંલગ્નતાની પ્રેરણા મેકડુગલે આપેલી અને એને એમ પણ કીધું કે ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર સાથે આજ વધુ વિદ્યાર્થીઓ રહેવા લાગ્યા છે અને બીજાઓ કરતાં પોતે વધારે ચડિયાતું છે એમ બતાવવા ઈચ્છતા હોય છે. સ્નેહ અને સંપર્કની પ્રેરણા એમાં કૃષ્ણ સુદામાની પ્રેમની વાત હતી, બરાબર. એટલે કે લાયક બનવા માટે કોશિશ કરતો રહે છતાં અને બીજા સાથે ઉફાળ અને ગાઢ સંબંધો બાંધવાની તેમની સહજ પ્રવૃત્તિને સંપર્ક કે સહચારની પ્રેરણા કહેવાય છે. પછી 1943માં અબ્રાહમ માસ્લોએ પ્રેરણાનો શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો, જેમાં શારીરિક જરૂરિયાતો, જ્યાં ભૂખ તરસની વાત હોય, સલામતીમાં એની શારીરિક માનસિક સલામતી મળવી જોઈએ, સ્નેહ અને સંપર્કની જરૂરિયાત, એમાં અન્ય સાથે સંપર્ક થતો હોવો જોઈએ, પ્રેમ મળવો જોઈએ, ક્યાંય એનું અપમાન ન થવું જોઈએ, એ આત્મગૌરવની ભાવના, પોતાની શક્તિઓ જે છે એને પોતાના પર વિશ્વાસ હોય, સ્વનો આવિષ્કાર, પોતાના પર નિર્ભર બની શકે એવી વાત હોય છે. પછી માનવતાવાદી અભિગમનો સિદ્ધાંત કોણે આપ્યો હતો કે અબ્રાહમ મેસ્લોએ. ક્યારે? 1954માં. મોટિવેશન અને પર્સનાલિટી પુસ્તક રચયિતા છે એ પણ અબ્રાહમ મેસ્લો હતો, 1954માં લખ્યું. આવેગને ઇમોશન કહેવાય, ઇમોર શબ્દ પરથી આવ્યો છે. પછી આવેગના પાસાઓ, જેસી ગોલમાને એવું કીધું કે એ સમગ્ર ચિત્તાંતરની ક્ષુબ્ધાવસ્થા. પછી 10 પાસાઓની વાત કરી રિઝાર્ડે મનોવિજ્ઞાનીના આપ્યા પ્રકારો: આનંદ, આશ્ચર્ય, ક્રોધ, ઘૃણા, નફરત. કો ધ્રુવ ન. પછી અહીંયા ભય આવે તો આપણાની લાગણી ઉત્પન્ન થાય, લાગણી તો શરમ આવે, રસ વયો જાય અને ઉત્તેજના વહી જાય. આવી રીતે યાદ આપણે રાખીએ. રુચિકે કેટલા આપ્યા? 8 આપ્યા, બબેની જોડીમાં આપ્યા એના. પછી આવેગના પાસાઓ કહે તો કે અભિવ્યક્તિ, શારીરિક અને અવધાત્મક. પછી એના પ્રકારો વિધેયાત્મક, નિષેધાત્મક. એમાં તમે જોઈ શકો આનંદ, પ્રેમ ને સુખ છે તો વિધાયક કહેવાય. ક્રોધ આવવો, ગુસ્સો આવવો, ઈર્ષા થવી કોઈના પ્રત્યે, ભય આવવો, નફરત થવી તો એ નેગેટિવ છે. સમર્થ ભગવદ્ ગીતામાં હું કીધું ક્ષમતા એ જ યોગ છે, સમત્વમ યોગ છે. એણે એને આવેગને નિયંત્રણ રાખવા માટે કીધું હતું. એસિડિટીથી કેન્સર થવું તો એ નિષેધાત્મક આવેગ કહેવાય. આવેગની પદ્ધતિઓ 4 છે, ડેનિયલ ગોલમેને આપી: સ્વ જાગૃતિ, સ્વ વ્યવસ્થાપન, સામાજિક જાગૃતિ, સામાજિક કુશળતા. IQ એટલે થાય બુદ્ધિઆંક, વિલિયમ સ્ટર્ને 1912માં આપ્યો. સાંવેગિક બુદ્ધિઆંક છે એ ડેનિયલ ગોલમેને આપ્યો હતો. અને આ ક્યારે આપ્યો હતો? જો કોઈને ખ્યાલ હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. EQ, SQ અને
સાંવેગિક આંક ડેનિયલ ગોલમેન, શારીરિક આંક હરલોક અને આધ્યાત્મિક આંક જોહર અને ઇયાન માર્શલ. સંઘર્ષની વ્યાખ્યા આપી તો કે વ્યક્તિ સમક્ષ એક કે તેથી વધુ વિકલ્પ હોય અને તેમાંથી એક વિકલ્પની પસંદ કરવાની હોય અને જે એને અનિર્ણયાત્મક પરિસ્થિતિ ઊભી થાય એને સંઘર્ષ કહેવાય. જેમાં અભિગમન પછી વિગમન અને અભિગમન તથા બેવડો અભિગમન. તો મિત્રો અહીંયા આપણે પ્રેરણા વિશેની બધી જ માહિતી છે આપણે અહીં પૂર્ણ કરી છે. ફરી પાછા મળશે નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.